નમસ્કાર મિત્રો, વાવ એ કૂવાનો જ એક પ્રકાર છે જેમાં કૂવો પગથિયા સાથે જોડવામાં આવેલો હોય છે, અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો કૂવામાંના પાણી સુધી પગથિયા દ્વારા પહોંચી શકાય તેવો કૂવો. વાવ મોટેભાગે પરિસરમાં બાંધેલી અને સુરક્ષિત હોય છે તથા મહદઅંશે જોવા મળતી વાવો શિલ્પકલાના ઉત્કૃષ્ટ નમૂનાઓ છે જેમાં સુંદર કોતરણી કામ કરેલ હોય છે. સામાન્ય રીતે પશ્ચિમ ભારતમાં વાવ ઘણી જગ્યાએ જોવા મળે છે. આ ઉપરાંત અન્ય વધુ ઊંડાઈએ તેમજ એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવા માટેનું અંતર વધારે હોય, જ્યાં પીવાલાયક પાણી ઓછું મળતું હોય એવા શુષ્ક વિસ્તારોમાં, જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે, અહીંયા ઘણી બધી વાવ બંધાયેલી જોવા મળે છે. વાવનું બાંધકામ આમ તો પાણીનો સરળતાથી ઉપયોગ કરવા માટે જ કરવામાં આવે છે. આવી જ એક વાવ ખેડા જિલ્લાના લસુંદરા ગામે આવેલી છે, જ્યાં 10 ફૂટ કે 20 ફૂટ નહીં પરંતુ 5 પગથિયા એટલે કે 5 ફૂટ ઊંડાઈએ જ પાણી છે. પણ અહીંયા સફાઈના અભાવે અહીં વાવની આજુબાજુ ઘણા બધા ઝાડી ઝાંખરા ઉગી ગયા છે અને વાવ આખી ઢંકાઈ ગયેલી હાલતમાં છે. તો મિત્રો, આવો આપણો અદ્ભુત વારસો જે છે એ વિસરાય ના જાય માટે આવી જે વાવો અને સ્થાપત્ય કળા છે તેને આપણે સાચવવી જોઈએ. તેમજ મિત્રો, ગામના આગેવાનો તેમજ મિત્રો સરકારે આ બાબતની અંદર રસ લઈ અને જે આપણી વિસરાઈ ગયેલી જે વારસો છે એને અખંડ રાખવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. મિત્રો, અહીં ઘણી જ સરસ મજાની વાવ આવેલી છે તેમજ અતિ પ્રાચીન વાવ આવેલી છે અને તેમાં અત્યારે પણ ફક્ત 5 ફૂટ ઊંડું ઉતરતા જ પાણી જોવા મળે છે અને જે મેઇન કૂવો છે એ પણ પાણીથી ભરાયેલો છે. તો મિત્રો, આવી સરસ મજાની વાવ જે હોય છે, જે આપણો અમૂલ્ય વારસો છે, અતુલ્ય વારસો છે, અખંડ વારસો છે, એને સાચવવા માટે દરેક નાગરિકે આગળ આવવું જોઈએ. તેમજ મિત્રો, સરકારે આ બાબતની અંદર પણ થોડો રસ લઈ અને કામ કરવું જોઈએ. તો મિત્રો, તમે પણ જો આવી બાબતોના શોખીન હોય, આવી જે આપણી અમૂલ્ય વારસો છે એને શોખીન હોય તો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો. તેમજ મિત્રો, જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવો અમૂલ્ય વારસો અને અતુલ્ય વારસાની જે પણ વસ્તુઓ આપણા ગુજરાત અથવા ભારતની અંદર છે એને અમે તમારી સમક્ષ રજૂ કરી શકીએ. જય હિન્દ, જય ભારત. વાવની કન્ડિશન અને બહુ જૂની હશે એવું લાગે ને. વણઝારા બનાવેલી કુવો હા હવે પથ્થર જેવો જો ખબર છે, મને જોવા દેજો. ઘૂમટા ઘૂમટા જ નહીં, પાણી ફૂલ છે ને, પાણી ભરેલી હોય, પાણી ફૂલ ભરેલું. બીજા ત્રીજા પગથિયે પાણી હે પગથિયો ઠીક છે. તમારે પાણી કેટલા ફૂટે પાણી હે આવું પેલું શું 200-250 ફૂટ પાણી તો ભાઈ આજુબાજુ જનાવર તો કશું ના હોય, જનાવર હોય ના હોય. પાણી મિલાના તો થાય કાચબા હો બધું થાય. નહીં પેલા લેખ લખેલા તે નહીં કે શું લખેલું અંદર છે એમ ને? લખેલા બધા